પાટણ શહેરમાં નવા ઓવરબ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી તરફ જવા માટે નવો ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે। ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાની અને આરસીસી રોડ બનાવવાની કામગીરી ઘણા સમયથી પ્રગતિમાં છે। વાવથરા જિલ્લા પોલીસે રાહ જેતળા 4 રસ્તા ખાતે દબાણ મુક્તિ અભિયાન હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન રોડ પરના અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા છે અને આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। પોલીસ ટીમે રાહ જેતળા 4 રસ્તા વિસ્તારમાં વિશેષ કાર્યવાહી કરી હતી। માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે ટ્રાફિકની અવરજવરને અવરોધતા હતા અને અકસ્માતનું જોખમ વધારતા હતા। મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ દ્વારા સ્કૂલ સેફટી અંતર્ગત આજે એક મોટી અને આકસ્મિક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। 15થી વધુ આરટીઓ અધિકારીઓની ટીમ સાથે ટ્રાફિક પોલીસની ટીમ પણ આ કાર્યવાહીમાં જોડાઈ હતી। શૈક્ષણિક સંકુલોની આસપાસના 5 અલગ-અલગ સ્થળો પર કુલ 5 ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સ્કૂલ વાન અને સ્કૂલ બસોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બનાસકાંઠા એલસીબી પોલીસે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। એક વરના ગાડીમાં કુલ 4,66,148 રૂપિયાના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડવામાં આવ્યો છે। એલસીબી પોલીસ સ્ટાફ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન મળેલ બાતમીના આધારે થલવાડા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી। ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોક ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। સ્પીચ આપતી વખતે અશોક ચૌધરી ભાવુક